હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચણાના લોટના પુડલા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, કાપેલા ધાણા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે, તેમજ ટમેટાને અને ડુંગળીને કટરમાં ક્રશ કરી લીધા છે. સૌથી પહેલાં આપણે ચણાના લોટમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને બેટર બનાવી લઈશું. ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે એમાં મસાલા એડ કરીશું. સૌથી પહેલાં એડ કરીશું જરૂર પ્રમાણે મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હલ્દી પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. ત્યાર પછી આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. બેટર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એડ કરીશું લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, બારીક કાપેલા ટમેટાં અને ડુંગળી. ત્યાર પછી આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. પુડલા બનાવવાનું બેટર રેડી થઈ ગયું છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને તેના ઉપર એક નોનસ્ટિકની લોઢી રાખી દઈએ. અહીંયા મેં ઢોસા બનાવવાની લોઢી લીધેલી છે. હવે આપણે એમાં થોડું ઓઇલ લઈએ અને ઓઇલને આ રીતે સ્પ્રેડ કરી દઈએ. આખી લોઢીમાં ઓઇલ સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે પુડલા બનાવવાનું બેટર લેશું અને આ રીતે પુડલા બનાવી લેશું. પુડલા બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ચણાના લોટનું પુડલું બની જાય ત્યાર પછી આપણે એને 2 મિનિટ સુધી રહેવા દઈશું અને ઉપરની સાઈડ થોડું ઓઇલ લઈ લઈશું. એક સાઈડ શેકાઈ જાય ત્યાર પછી આપણે એને બીજી બાજુ ફેરવી લઈશું અને બીજી બાજુ શેકી લઈશું. આપણે આ ચણાના લોટના પુડલાને બીજી સાઈડ પણ 2 મિનિટ સુધી શેકાવા દેવાનું છે. આપણું ચણાના લોટનું પુડલું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તમને અમારો આ ચણાના લોટના પુડલા બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.